રઘુવીરસિંહભાઈ કેમ છે? સરસ કમ્પ્લીટ. શું તકલીફ થતી હતી તમને? તકલીફ મને જમણા પગે જે કમરથી થાપાથી લઈને જે પગની એડી અને ટચલી ઓગળી સુધી ખાલી ચડી જતી હતી અને ચાલવામાં અને બેસવામાં ઉઠવામાં તકલીફ પડતી હતી. ચાલવામાં લગભગ 200 મીટર જેટલું માંથી નતું ચાલતું. પછી દુકાન ચાલુ થઈ જતું. અને એટલે 200 મીટર જેટલું ચાલુ એટલે એવું થાય કે ભૂઈ પડી જાય છે. અમે એક સાઈડ નમી જાય અને એવું લાગતું હું પડી જાય. એટલી ખાલતી ચડી જાય ને એવું પેઇન થાય તે તો બેસી જવું પણ તો ના બેવું તો મને અંદરથી એવું ફીલ થાય કે હું પડી જાય નહીં બેહું તો એવું. કેટલો ટાઈમ થયો આ પ્રોબ્લેમ થયો તમને? લગભગ 10-12 વર્ષ. એટલે મેઇન દુખાવો કમરનો 10-12 વર્ષથી હતો પણ આ પ્રોબ્લેમ મને 1 વર્ષથી થઈ ગયો. 1 વર્ષથી વધારે થઈ બહુ એટલે આ જે અસહ્ય તકલીફ થતી હતી 1 વર્ષથી. પછી મને ડોક્ટરને બતાવ્યું હતું. ડોક્ટરો તો બધાને થાક્યો. એવું આપણે જેવું કહેવાય ને કે ભાઈ ગાંધીનગર જિલ્લાના ઓર્થોપેડિક મોટા એમને બતાવી એક જ સજેશન આપી કે તમારે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન સિવાય બીજું કોઈ આનો ઈલાજ જ નહીં. આનો ઈલાજ જ નથી. થશે જ નહીં, તમને મળશે જ નહીં ઓપરેશન સિવાય. કેમ કે તમારી તકલીફ બહુ વધી ગયેલી છે. પછી ડોક્ટરે ઓપરેશન કહેતા તમે દવાઓ ચાલુ રાખતા કે પછી બંધ કરી દીધી? એટલે પેઇન કિલર આપે એટલે શું છે કે આપણે મારે કોમ કરવાનું એટલે તો દવા તો આપણે લેવી જ પડે પણ એમાં કોઈ ફરક ના પડે પણ જેવું કે પેઇન કિલર દુખાવામાં આપણે રાહત એટલે ગોળી ચાલુ રાખીએ તો મટે પાછું હતું એનું એ થઈ જાય. આયુર્વેદિક દવાઓ એટલી કરાય પછી જે તે જગ્યાએ કોઈ કે ભાઈ પેલા શોર્ટ લેવાના વિરમગામ બાજુ જગ્યાએ તો શોર્ટ લઈ આવ્યા અને બધી ટોટલ જે દવાઓ કરી બધી કઈ થાકી જાય. એનાથી કેટલો ફરક પડ્યો હતો તમને? 0% કોઈ જ ફરક હોય તો આવું જ ના પડે ને. એનાથી મટી હતો આવત જ કરે. આપણે 6 સારવાર કરી આપણે. અત્યારે તમને કેમ છે? બિલકુલ ખબર જ નહીં પડી મને દુખાવો છે. બધું પેઇન બંધ થઈ ગયું ટોટલી. હવે ગમે તે તમે તો મને પહેલી વખત ના પાડી કે ભાઈ તમે આ વર્ક ના કરાવો આખું વળી કોમ નહીં કર. 2-3 બુધવાર હું આવ્યો એટલે તો હું સાચવી પછી તો બધું કામ ચાલુ તબેલો જ છે અમારે એટલે પછી એ કર્યા વગર છૂટકો વજન ઉચકવાનું કરતો ને બધું ખાલી દોવા બેસતો તો સ્ટૂલ ઉપર બાકી બીજું બધું. જમવા બેસું તો પલોઠવાય નીચે તો ફાવે નહીં મને એટલે હું પલોઠવાઈને જ બેસતો પણ તો એ તમારી દયા કે ભગવાન મટી ગયું કમ્પ્લીટ ઓકે. કોઈ પેઇન કે ચાલવામાં કોઈ તકલીફ નહીં. હું તો બધાને કહું છું કોઈ જ આવજો જેને જે આ તકલીફ થાય તો બધા હોય જવાય. તમારે કોઈ દવા કેવું ચાલુ છે અત્યારે? કશું જ નહીં. દવા તમે આપીએ નહીં કે ચાલુ નહીં કે ગોળી નહીં. દવા વગર સારું થઈ ગયું? દવા વગર જ. આવી સારવાર કરવી જોઈએ. આવી જ કરવી જોઈએ. આ જ કરાય. તમને શું તકલીફ હતી કે તમારું જે કરોડરજ્જુ આવે ને એમાં છેલ્લું મણકું 5નું L5S1 ત્યાં 2 મણકા વચ્ચે ગેપ તમારો ઓછો થઈ ગયો એટલે ગાદી જતી બહાર આવીને નસને દબાઈ દીધી હતી એટલે એના કારણે તમને જમણા પગમાં ખાલી ચડતી હતી, ઉભા રહેવામાં તકલીફ પડી. આપણે શું કર્યું તો બોન સેટિંગ થેરાપી છે એનાથી મેનિપ્યુલેશન કરીને સ્પાઇનમાં જે ડાયામીટરની સ્પેસ આવે એને સ્પેસને વધારે નસ ત્યાંથી છૂટી પડી એટલે પેઇન બંધ થઈ ગયું. મેન આપણે કઈ આમાં અંદર કઈ નાખ્યું નથી, કઈ આપણે કાઢ્યું નથી, ખાલી થેરાપી થી નસને છૂટી પાડેલા દુખાવો બધો બંધ થઈ ગયો. આ બધું કેવું છે ઓપરેશન થી તમને ફાયદો થાય પણ ઓપરેશન વગર દવા વગર એમનેમ જો રેડી થઈ જતું હોય તો શરીરમાં આપણે કઈ નુકસાન નહીં થાય. અને મેઇન વસ્તુ એક તો સાહેબ વય આવવાથી બીજું તો આપણા ઇફેક્ટ થાય કે ના થાય પણ સાઈડ ઇફેક્ટ તો નહીં થાય. કોઈ સાઈડ ઇફેક્ટ એટલે મેઇન વસ્તુ એક હું એ જ કહું છું કે જેને તકલીફ આવવામાં મને ખુદનું તકલીફ થયેલી છે મને ખબર છે કે જવાન થાય એટલે આપણે પહેલા જ વિચાર કરીએ ખાલી તો ગોળી આપશે દવા આપશે એના લીધે સાઈડ ઇફેક્ટ બહુ થાય. મેઇન કેવું છે આપણી થેરાપી 100% રિઝલ્ટ ના હોય. 70% લોકોને સારું થઈ જાય, મેક્સિમમ 80% લોકો સારું, બધાને સારું ના. પણ હું તો મને તો 100% થી હું તો કહું 100% મટી જાય બધાને. તમારી ટ્રીટમેન્ટ પૂરી કરે તો કેવું છે કે ઓપરેશન પહેલા પ્રયત્ન કરવો કઈ ખોટું નથી. એક વખત આ થેરાપી જો અપનાવીને અને રિકવર થઈ ગયું તો આપણે કેવું ઓપરેશન બાજુ જવું જ ના પડે. એટલા માટે અને ઓપરેશન કર્યા પછી હું ખબર કે આવું સક્સેસ થવાય કે ના થાય. ઓપરેશન માં તમે રૂટીન લાઈફમાં આવતા તો 2 મહિના તો થઈ જ જાય. થેરાપી કરતા 2 મહિના તો 2 માં કઈ ફરક જાણો. પછી સાહેબ એવું નહીં ઓપરેશન કર્યા પછી હવે હાલ તો હું બધું કામ તબેલાનું કરી શકું ને બધું કરી શકું પણ ઓપરેશન કર્યા પછી એવું કે ભાઈ બેહાય જ નહીં નીચે જમીન પર તો બેહાય. આપણે થોડુંક ધ્યાન રાખવું પડે ઓપરેશનમાં. આમાં વાંધો ન આવે. આમાં શું છે જે જગ્યાએ હતી એ જગ્યાએ ફિટ કરી દીધું. બીજું તો કઈ નવું અને પેલા તો કાપતું કઈ નવું કર્યું એટલે કદાચ વજન ઉચકવા જો પાછું ફરી હતું મેં થઈ જાય અને આ તો ફિટ એની જગ્યાએ ફિટ થઈ ગયું. આપણે સામાન્ય કે ભાઈ પેલી નહીં પેટમાં અમય પેચોટી ખાવા તો એમાં આપણે ગમે એટલી દવા કરીએ તો મટતી નહીં પણ આ શું કે પેચોટી ની જગ્યાએ આવી જાય એટલે કોઈ દવાની જરૂર નહીં મટી જાય. સેમ એ રીતના એટલે આ થેરાપી એ જ છે. એટલે હું એ જ વિચારતો હતો કે આમાં કોઈ આગુ પાછું થાય તો જ મટે.
હા સરખું થાય તો કોઈ બી એવી ગોળી નહીં. વચ્ચે એક હમણાં આ હોય ટ્રીટમેન્ટ ચાલુ કરીને પહેલા જ એક આયુર્વેદિક દવા 3,000ની ફોનમાં જોઈને મેં મંગાવી, સુરતદારથી કોકને મોકલી હતી. તો એ એપોઇન્ટમેન્ટ લીધા પછી હા. મહિનો બાકી તો જો રાહત થઈ જાય આપણે તો ના. અને પાછી બીક લાગતી હતી સાહેબ, સાચું કહું તો પેલું જે તમે કસરત કરાવો ને એટલે કમરમાં એવું થાય સારું આટલું બધું જોશથી કદાચ દુખાવો પેઇન વધારે થાય, મારા બીપી તકલીફ, એટલે મારા ઘેરથી એવું કે તમને એકદમ અચકો મારશે ને તો બીપી લો થઈ જશે, તો દુખાવો થાય. પણ ઓય કીધું હવે જે થવું હોય થાય, પણ બાકી બિલકુલ એવી કોઈ બીક લાગતી બીક રાખશે નહીં, જેમ કશું થતું જ નહીં. કઈ ના થાય. ખાલી તો આપણે જોઈએ ને વિડીયોમાં એટલે એવું લાગે ખરા તો જબરું પેઇન થતું છે. વિડીયોમાં જોવામાં કરતા રૂબરૂ જોઈએ ને હા, અને જાતે આપણે અનુભવ કરે એટલે ખબર પડે કે આમાં કોઈ તકલીફ થતી નહીં, મટી આપણી જાય. સારવારમાં કેવું કે મેનિપ્યુલેશન કરીએ ને, ખાલી પોપિંગ સાઉન્ડ નો અવાજ આવે, હા. બાકી કઈ દુખાવો ના નહીં પૂરું થતું, ખેંચાતું નહીં લાગે. દુખાવો થતો, બિલકુલ નહીં અને થતો. આપણી સારવારથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કોઈ નહીં, એટલે કોઈ આપણે કોઈ પ્રોબ્લેમ ના થાય કે કોઈ ટેન્શન નથી. હા, શરીરના અંદર કોઈ જાય તો સાઈડ ઇફેક્ટ થાય છે. હા એવું કઈ છે જ નહીં. કોઈ ગોળી ના જાય, કોઈ કશું જવાનું તો છે જ નહીં. જે છે બહારથી કરવાનું થતી બહુ સાઈડ ઇફેક્ટ થવાની છે. એટલે સારામાં સારું. આજની સારવાર કરીએ. હમ